સો ગાઈઝ આજે આવેલો વડોદરાનો રોયલ મેલો, જ્યાં અમે લોકો અમારા બંને સનને લઈને ત્યાં ગયા હતા. સન્ડેના ગયા હતા અને અહીંયાનું બહારનું લાઇટિંગ, ગેટ ને બધું બહુ જ નાઇસ ડેકોરેટ કર્યું છે. એમાંય વૃષાન સ્પેશિયલી આ બધા કલરને જોઈને બહુ એક્સાઇટેડ હતો કે અંદર શું હશે એમ. તો એન્ટર થતાં એના ફેવરેટ બાપા ગણપતિ બાપા જોયા, દેન ફિશીસ ને બધું જોઈને એ લોકોને બહુ મજા આવી. એન્ડ યસ, વોટરફોલ જોઈને તો નિશિવને પાણી એનું ફેવરેટ છે. એમ પાણીમાં રમવાનું બહુ જ ગમે છે અને જનરલી બધા જ કિડ્સને ગમતું હોય છે. અને અમને પણ અહીંયા બ્લુ લાઇટિંગ જોઈને પોતાને બહુ મજા આવી. ત્યાં મ્યુઝિક બહુ સરસ પંજાબી સોંગ વાગતા હતા. એ સોંગ સાંભળીને વૃષાનને તો મસ્તી કરવાની અને ડાન્સ કરવાની બહુ મજા આવી. એ ભાઈને મેં નીચે ઉતાર્યો હતો, એ તો ડાન્સ કરવા લાગી ગયો. એમાં આ એનું બેગ છે ને, એ બહુ હાઇલાઇટ થતું હતું. મારી ટી શર્ટ લાઇટિંગ સરસ હતું. સો અહીંયા થોડી ફોટોગ્રાફી કરી. નિશિવે પણ મસ્ત પોઝ આપીને ફોટોઝ ક્લિક કરાવેલા. દેન એ બંને તો એના ડેડી સાથે મસ્ત ચાલતા બધું લાઇટિંગ ને એવું જોઈ રહ્યા હતા. હું મારા કામમાં હતી, મારો ફોન મચડી હતી. હું ફ્રી છું આજે, એમ ડેડીની ડ્યુટી છે આજે. એન્ડ આગળ જઈને જોયું તો વાવ, ટનલમાં ગયા. ફિશ ટનલ જે બહુ જ મસ્ત હતી. એમાં બહુ જ મોટી ફિશીસ, નાની ફિશીસ બધું જ હતું. અને વૃષાનને સ્કૂલમાં આજકાલ બધા જે વર્ડ્સ ભણાવે છે ને, કલરિંગ કરાવે છે, એમાં ફિશ ને બધા વર્ડ્સ બોલતા શીખ્યો છે. તો એની સાથે એ બધું લાઈવ જોઈને વધારે એક્સાઇટેડ થઈ રહ્યો છે કે મને ચલો ફિશ જોવા મળી. એન્ડ હું મજા લઈ રહી છું આ લોકોને જોઈને. દેન બહુ જ અલગ વેરાયટીઝ હતી ફિશમાં પણ. જનરલી મને તો ઓછું ગમે છે, પણ છોકરાઓને જોઈને વધારે મને મજા આવી. અને અહીંયા બધું યુનિક હતું, લાઈક ચીપ નહીં લાગે. ગયા છે તો એન્જોય થઈ જશે, એ રીતની મજા આવતી હતી. દેન અમે લોકો આગળ ગયા તો થોડી વારમાં કંઈક નવું જ જોવા મળશે. અને યસ, અહીંયા નાની ફિશીસ બહુ જ સરસ હતી, કલરફુલ, જેમાં ફોટોગ્રાફી બહુ સરસ આવતી હતી. ફોટોઝ પડાવવાની વધારે મજા આવતી હતી. અહીંયા ઊભા રહીને અમે લોકોએ સારા એવા ફોટોઝ પડાવ્યા છે. રિશાના, નિશિવના, અમારા કપલ ફોટોઝ એન્ડ ફેમિલી પિક્ચર્સ. બેકગ્રાઉન્ડ બહુ સરસ હતું. દેન ધીરે વોક કરતાં આગળ ગયા. સડનલી જ પ્લાન બનાવેલો, બિકોઝ બરોડામાં આવું કંઈક બી નવું હોય છે ને, તો મને નિશિવે તો બધું જ જોઈ લીધું છે, બટ વૃષાન હજી આ બધું જોઈને વધારે હેપી થઈ જાય છે. નિશુ હવે મોટો થઈ ગયો છે, એને એટલું બધું નથી હોતું, બટ એના માટે બધું બહુ જ નવાઈનું છે વૃષાન માટે. એન્ડ આ ડિફરન્ટ ફિશીસ છે. અહીંયા બેકગ્રાઉન્ડ બહુ સરસ છે. આ બધી જ ફિશ એક જગ્યા પર છે. સો નેક્સ્ટ આવશે એક સરપ્રાઇઝિંગ, જે મેં આજે બહુ ટાઈમ પછી જોયું છે. શું છે ખબર નહીં, જોઈએ ચલો. નેક્સ્ટ અમે લોકો વાતો કરતાં પહોંચતા હતા. આ લોકોને કંઈક ખાવું હતું, ભૂખ લાગી હતી, બટ અહીંયા રસ્તામાં તો કંઈ જ નહોતું. આગળ બધું ફૂડ કોર્ટ જેવું છે, જે બહુ સરસ છે. યસ, જલપરી. આ કંઈક નવાઈ લાગ્યું હતું. વૃષાન વિચારે છે આ આંટી કોણ છે, અંદર ફિશ બની ગયા છે. તો એ શોક થઈ ગયો હતો. એન્ડ અહીંયા મને એક વસ્તુ મેં જોયું, જે બધા મેલ્સ હતા ને, એ કોઈ એથી હટતા જ નહોતા જલપરીને જોવા માટે. દેન અમે લોકો અહીંયા થોડા વિડીયોઝ, ફોટોઝ લીધા અમુક પોઝિસમાં. એ પતાવીને અમે લોકો થોડી વારમાં આગળ નીકળીશું. આ લોકોનું બી સ્ટ્રગલ સારું એવું છે એન્ટરટેનમેન્ટ કરાવવું બહુ ઇઝી નથી, એ બી આટલા બધા લોકોને. પછી નેક્સ્ટ આ લોકોને લઈને અમે લોકો ધીરે ગયા તો મસ્ત મેરીગો રાઉન્ડ. અહીંયા ગન લઈને આને બલૂન ફોડવા હતા, તો એને બલૂન ફોડ્યા. એના માટે વૃષાન બી થોડી જીદ કરતો હતો. સો ધીરે પછી ટર્ન બાય ટર્ન બધી ગેમ્સ પ્લે કરી. ગન હેવી હતી, પણ આ લોકોને બધું ટ્રાય કરાવવાની વધારે મજા આવે. મને છે ને આ વાળું ચકડોળ બહુ જ ગમે છે, બટ મારા હસબન્ડને સાહેબ બી શોખ નથી, એને બહુ બીક લાગે છે.
એને બીક લાગે છે એટલે મારાથી તો બેસાયું નહીં. એને મને કીધું કે તું બેસી જા, પણ એકલી તો ડેરિંગ ચાલે નહીં. અને અહીંયા બધા ફૂડ કોર્ટમાં બધું સરસ સરસ ખાવાનું મળતું હતું, જે મને જોઈને મસ્ત ક્રેવિંગ આવતી. મને એકચ્યુઅલી ફૂડ કોર્ટમાં ખાવાનું બહુ જ ગમે છે. એમાં જો મેગી મળી જાય ને અને પાપડીનો લોટ, એ મારો ફેવરેટ છે. એન્ડ ધેન અમે લોકોએ એ લોકોને કારમાં બેસાડ્યા. કારમાં બેસાડીને રિશાન માટે આ પહેલી વાર હતું. મેચ્યોર થયા પછી ફર્સ્ટ ટાઈમ છે, સો એને તો મજા પડી ગઈ છે. કાર ઘરે કાર છે, બટ આવું મેલાવાળું તો એને જોયું જ નહોતું. દેન એ બંને છે ને વાતો કરતા હતા, આ મારી કાર એવું. અને એ જોઈને અમે લોકો મસ્ત એન્જોય કરતા હતા કે ચાલો આપણને નહીં બેસવા મળ્યું, બટ એ લોકોને જોઈને આપણે એન્જોય કરીએ છીએ. ને આમાં છે ને વૃષાને બીક લાગતી હતી, કેમ કે ખબર ને આમ, અને આજે થોડું ડરતો હતો. દેન અમે લોકો આ કાર્સમાં બેસવા જઈશું. હિમાંશુ ટિકિટ લેતો હતો. નિશિવને વૃષાને બંને ભાગીને જવું છે, તો એ બંને તો ગયા. દેન અમે લોકો કારમાં બેસીને બહુ જ એન્જોય કર્યું છે. એકબીજાની સામે જે અથડાવાની મજા આવે છે ને, આ બધી મેમરીઝ છે ને લાઈફ ટાઈમ રહેશે. નાના હતા ત્યારે કરતા હતા, બટ છોકરાઓ જોડે બહુ મજા આવે છે આ બધું કરવાની. હા બસ જો ધીરે ધીરે આ બધામાં બેઠા પછી મને બીજી બધી રાઇડ્સમાં બેસવાની ઈચ્છા થતી હતી, તો મેં પણ 1-2 રાઇડમાં બેસવાનો ટ્રાય કર્યો. એકલા બેસવું પડ્યું. આ બંને તો નહોતા આવ્યા. નિશિવને તો બીક લાગે, હિમાંશુને પણ બીક લાગે છે, એટલે એ તો નહીં જ આવે. સો મેં જઈ આવી. એન્ડ આ કાર્સવાળું છે ને આમ મોઢામાંથી હસું જાય કરે વારે કે આમ લાઈક અમે નાના હતા ત્યારે બેસતા હતા આપણી કાર્સમાં, મેલામાં જતા હતા. બટ વર્ષો પછી આ બધી જગ્યા પર ગયા ને, તો સાચેમાં એવી ફિલિંગ આવતી હતી કે ના, દર વર્ષે એકવાર તો જવું જ જોઈએ, કે આપણા કિડ્સ પણ આ બધી વસ્તુ એન્જોય કરે, એ વધારે બેટર છે. સો પછી અમે લોકો ધીરે ધીરે આ બધું રાઇડ્સમાં એન્જોય કર્યા પછી અહીંયાથી નીકળીશું. એન્ડ આગળ બીજી બધી રાઇડ્સમાં જઈને થોડું આ લોકોને ભૂખ લાગી હતી, સો એ ખવડાવીશું. અને આ બંને જો વિડીયોમાં બિઝી છે. અને હિમાંશુને આવા ફની વિડીયોઝ લેવાનું બહુ જ મજા આવે છે, અને પોતાને બહુ ગમે આમ, લાઈક સામેવાળાને ચીડવીને આમ. સો એ મજા આવી છે, એને મજા આવી રહી છે. પછી અમે અહીંયા આવી ગયા હતા. સ્ટોલમાં છે ને ગ્લાસ નાખીને કંઈક કરવાનું હતું, એમાં કંઈક હિમાંશુએ નાખ્યો. પણ આ બધી મોનોપોલી હોય છે આ લોકોની. અને આ છે ને ભૂત બંગલો હતો, તો ભૂત બંગલામાં લઈ જવાનું વિચાર્યું, પણ મને લાગ્યું બહુ બીક લાગશે આ લોકોને. પછી અમે લોકોએ સુગર કેન લીધી, તો જે મને તો જરાય નથી ભાવતી, બટ નિશુ રિશાને પણ થોડી જ વારમાં તો એને ડિસ્કાર્ડ કરી દીધી, બિકોઝ આટલું સુગર તો મારા કિડ્સ આઈ ડોન્ટ થિંક સો કે ખાય, તો એમને થોડીક જ ખાધી. રિશાન માટે ફર્સ્ટ ટાઈમ હતું. અમે લોકો જનરલી આ લોકોને સુગર આપતા નથી ને, બટ નિશિવને ભાવે છે, થોડી ખાઈ પછી ડિસ્કાર્ડ કરી દે. અને મારા માટે તો આઈ ડોન્ટ લાઈક. નાનપણની યાદો હવે અત્યારે આમ જાગે છે કે યાર આપણે પણ આવું કરતા હતા. નેક્સ્ટ હવે મને કંઈક મેગી ખાવી હતી, બટ નિશિવને આ પોટેટો ટ્વિસ્ટર ખાવું હતું, સો એ ખાધું. મારું ફેવરેટ છે એકદમ ક્રીમી, અને જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય, તો બી મને ક્રેવિંગ હજી બી મેગીની જ છે. સો લાસ્ટમાં મેગી ખાઈશું. એન્ડ ધેન બંને મારા છોકરાઓને હું લઈ જઈશ ટ્રેમ્પોલિનમાં વૃષાન માટે આ થોડું વધારે હાઇટેડ હતું, બટ નિશિવે એને હેલ્પ કરીને એને છેક ઉપર સુધી લઈ ગયો. અને મને સાચેમાં બહુ ગમે છે કે હું મારા બંને છોકરાઓને એવો ટ્રાય કરાવું કે એ લોકો જમ્પ કરતાં બી શીખે. ભલે મારા માટે હેક્ટિક થઈ જાય છે ક્યારેક, પણ મારી એવી ઈચ્છા હોય છે કે છોકરાઓને જમ્પ કરતાં બહુ સારું જમ્પ કરતાં, કૂદતા, ફાસ્ટ દોડતા. મને નથી ગમતું કે એ લોકો સ્લો દોડે, બધું એમ લાઈક આખો દિવસ એક્ટિવ રહે. મારો હેડેક થઈ જાય છે, બટ તો પણ મને ગમે છે, લાઈક 2-3 સ્ટેર્સ તો ફટાફટ ઉતરી જાય દોડીને. એન્ડ નિશિવશન બંનેમાં બહુ જ મસ્ત એન્જોય કર્યું. એન્ડ ધેન અમે લોકો વિચારતા હતા કે અમે ડિનર માટે શું પ્લાન કરીશું. સો ડિનરનું થોડું કન્ફ્યુઝન હતું, બિકોઝ અહીંયા ઘણું બધું સારું ફૂડ ખાધું હતું. મેગી છે, લોટ છે, એન્ડ ટ્વિસ્ટર એન્ડ ઓલ. એન્ડ આ બેને
કંઈક હા સોરી આ બેને બરફનો ગોલો ખાવાનું મન થઈ ગયું અને કેન્ડી ત્યાં જોઈને. બટ ના આ પ્લેસ બહુ સરસ છે, એકવાર વિઝિટ થાય કિડ્સને લઈને સાચેમાં બહુ મજા આવશે. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો ઘરે જઈશું હિમાંશુ આ બંને માટે સેમ જીપ લઈ આવ્યો છે બિકોઝ એ બંને ઝઘડે છે એટલા માટે. એન્ડ હવે અમે અમારા ડિનરનો પ્લાન કરીશું. સો ગાઈઝ બાય સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ.